જીવનનો અર્થ મને એક વાક્યમાં દેખાય છે, ખાલી હાથ આए थे हम ખાલી હાથ जाएंगे। એકલા આવ્યા હતા ને મનવા એકલા જવાના। મને બસ આ જ દેખાય છે, કેમ કે અધ્યાત્મ એવું કે છે ગર્ભમાં આવ્યા એ પહેલા મારું કોણ હતું અને ત્યાર પછી હું માટીમાં ભળી જઈશ એ પછી મારું કોણ હશે, એ જ માત્ર સંબંધ છે। જન્મ પહેલા ને મૃત્યુ પછી કોણ હતું એ સંબંધ છે, એ જ સંબંધ છે। પછી શરીર સાથે સંબંધ થયો એ મા બાપનું છે, મારું નથી। જે શરીર સાથે હું જોડાયો છું 5, 50, 100 વર્ષ, એ મા બાપે આપેલું છે, મારું નથી। એ હું અહીં જ મૂકીને જવાનું છું, માટી 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 થઈ જવાનું છે। તો મા બાપનો સંબંધ એ જન્મ પછીનો છે। ત્યાર પછી મા બાપે મારી જેમ બીજા લોકોને જે જન્મ આપ્યો ભાઈ બહેન છે એ પણ જન્મ પછીના છે, એ અહીં છે। પછી પત્ની, પછી બાળકો, બધા અહીંના છે। અહીં ઉભા કરેલા મિત્રો, અહીં ઉભો કરેલો આખો સમાજ, એ બધો અહીંનો છે। અને બહુ જ ઈમાનદારીથી કહું, જેના માટે આખી જિંદગી આપણે પ્રયત્ન કર્યા જ કરીએ છીએ કે આ મારું કુટુંબ, આ મારા સગા, આ મારા સંબંધીઓ, આ મિત્રો, આ સમાજ, જેના વગર આખી જિંદગી મારે ચાલ્યું નથી, આ જ છે, આ જ છે, આ જ છે। અને ક્ષણ થાય છે, શ્વાસ બંધ થાય છે, શરીરમાંથી દુર્ગંધ છૂટવા માંડે છે અને આ જ લોકો બૂમ પાડે છે, હવે ક્યારે કાઢવાના છે? અને જે એકદમ નજીકના છે એ જ ઉચકીને સ્મશાનની આગમાં મૂકે છે, આગ પણ એ જ ચાંપે છે અને છેલ્લે મારું શરીર ખતમ થઈ જાય પછી રાખ બને છે, એ અસ્થિ પણ એ જ લે છે અને એ અસ્થિની પણ એ લોકો કોઈ કિંમત નથી કરવાના ને સીધા નદીમાં વહાવી દે છે। તો હું અસ્તિત્વમાં ભળી ગયો, હું મારું શરીર આગ બનીને પ્રકાશમાં ધુમાડો બનીને જતું રહ્યું, રાખ બનીને નદીમાં વહી ગયો, અસ્તિત્વ જ બની ગયો। તો માત્ર સંબંધ કોની જોડે રહ્યો? અસ્તિત્વ જોડે। તે સિવાયના બધા જ જીવનભરમાં જોડે છે, જોડે છે, જોડે છે, એવું મને મનાવતા રહ્યા અને હું માનતો રહ્યો અને મારી માન્યતા ચકનાચૂર થઈ રાખ બનીને નદીમાં વહી ગઈ। કયા સંબંધની આપણે વાત કરીએ? મૃત્યુ પછી હવે હું કોને ઓળખીશ? કોઈને નહીં, મારી કોઈ ઓળખાણ નથી। કદાચ પુનઃજન્મ હશે તો એ જન્મમાં મને યાદ કેવી રીતે હશે કે આ મારા હતા? નહીં, કશું જ શક્ય નથી, કશું જ શક્ય નહીં। શરીર સાથે જ સંબંધ નથી, શરીર સાથે જ નથી, તો બીજા બધા સાથે, બીજા શરીર સાથે કેવી રીતે મારો સંબંધ હોય? એટલે મારા મગજમાં જે સંબંધ જે છે એ ક્યાંય નથી એવું બિલકુલ ક્લિયર થઈ જાય। મારો સંબંધ અસ્તિત્વથી શરૂ થયો ને અસ્તિત્વમાં પૂરો થયો, બસ આ એક જ સંબંધ છે, એ સિવાયનો કોઈ સંબંધ મારો નથી। હા, હું મારું માનું તો એ પણ હું મારું પોતાનો છું, એ ભૂલ ભરેલી ધારણા છે।